હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, આ ચેનલમાં આજે આપણે 12 આર્ટ્સના ભૂગોળ વિષયના વિભાગ ડીનું સોલ્યુશન કરવાનું છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરો અને બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આજે વિભાગ ડીનું સોલ્યુશન આપણે લેવાના છીએ. જો વિભાગ ડીની અંદર વાત લઈએ તો કુલ 24 માર્કનો વિભાગ ડી છે. તેમાં 12 સવાલ આવશે. 12માંથી 8ના જવાબ દેવાના છે. દરેકના 3 ગુણ છે. 8 તેરી 24 ગુણ. તમામ પ્રશ્નોના ઉત્તરો મુદ્દાસર લખવાના રહેશે. તો પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આમ દરેક પ્રકરણના પ્રશ્નો આવશે. કુલ 12 પ્રશ્નો આવશે, પણ આપણે પ્રકરણ 7 અને 8ના પ્રશ્નો અત્યારે લેવા નથી. 6 પ્રકરણ કરશો ને તો પણ તમને 8 સવાલો તો આવડી જ જશે. બાકી 2 પ્રકરણ આપણે સ્કીપ કરીએ એટલે તમારે મહેનત ઓછી રહે. તો હવે આપણે જવાબ શરૂ કરીએ. તો જો સૌથી પહેલાં પ્રકરણ 1. હવે પહેલા પ્રકરણનો સવાલ છે પહેલો, સંભવવાદ વિચારધારા સમજાવો. તો આ સંભવવાદની વિચારધારા આપેલી છે, જે ભૂગોળના વિદ્વાનો પોલ વિડાલ ડી લા બ્લાશે આપેલી હતી અને લુસિયન ફાવરે સૌપ્રથમ તેનો ઉપયોગ કરેલો હતો. તો તેના વિશે વિગતે વાત આપેલી છે. સવાલ 2, નિશ્ચયવાદ વિચારધારા સમજાવો. તો જો આ નિશ્ચયવાદની વિચારધારા આપેલી છે અને તેના વિશે સમજાવવામાં આવેલું છે. અને આ વિચારધારા જે છે નિશ્ચયવાદની, તેમાં એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ, રીટર આ બધા વિદ્વાનોએ, ઉપરાંત કુમારી, એલન સેમ્પલ, હટિંગ્ટન આ બધા વિદ્વાનોએ પ્રખર સમર્થક હતા અને ખૂબ યોગદાન આપેલું. સવાલ 3, માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. તો 3 કાર્યો કરે છે માનવ ભૂગોળ. સવાલ નંબર 4, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. તો માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો આપેલા છે, બરાબર. અને તેમાંથી કોઈ પણ એક અભિગમમાં આપણે માનવ કલ્યાણલક્ષી અભિગમ વિશે સમજાવેલું છે. 5મો સવાલ, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. બહુ ઇઝી છે. તફાવતના 3 મુદ્દા આપેલા છે. 3 મુદ્દા લખજો, કેમ કે ડી વિભાગમાં પૂછ્યું છે એટલે 3 મુદ્દા લેવા પડે. હવે પ્રકરણ 2, તેના સવાલો 5 સવાલો છે. તો સવાલ 1, ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવો. જો આ ભારતની વસ્તી નીતિ છે અને તેમાં સમાવિષ્ટ બાબતો આપેલી છે. સવાલ 2, ટૂંકનોંધ લખો ભારતમાં સાક્ષરતા. જો આ ટૂંકનોંધ છે ભારતમાં સાક્ષરતાની, તો તે પાકી કરવી, વિડીયો પોઝ કરીને પાકું કરવાનું શરૂ કરી દેજો. ત્યારબાદ વસ્તી વધારા પર અસર કરતા પરિબળો જણાવો. તો જો આ વસ્તી વધારા ઉપર અસર કરતા પરિબળો આપેલા છે. ત્યારબાદ 4થો સવાલ, વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળોની ચર્ચા કરો. તો જો આ જવાબ આપેલો છે. સવાલ નંબર 5, ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો. તો ભારતમાં ગ્રામીણ વસ્તી વિશે વાત છે, શહેરી વસ્તીની વાત છે. આ તેનો જવાબ છે હજી આ શહેરી વસ્તી છે. ત્યારબાદ હવે
પ્રકરણ 3 તેના સવાલો 6 સવાલો છે. સવાલ પહેલો, વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો. તો જો આ વ્યાપારિક પશુપાલન આપેલું છે અને તેની ટૂંક નોંધ આપેલી છે. સવાલ બીજો, અસ્થાયી પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. આ અસ્થાયી પશુપાલન આપેલું છે અને તેના વિશે સમજાવેલું છે. કેમકે ઋતુ પ્રમાણે સ્થાન બદલાવે તે અસ્થાયી પશુપાલન હોય. પછી સવાલ 3, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. આ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ આપેલી છે. તેના પછી સવાલ 4, મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. આ મોટા પાયાના ઉદ્યોગો આપેલા છે અને તેના વિશે ટૂંકી નોંધ આપેલી છે. સવાલ 5, ઉદ્યોગોનું વર્ગીકરણ આપી ગૃહ ઉદ્યોગ વિશે સમજ આપો. આ ઉદ્યોગોનું વર્ગીકરણ છે અને તેમાં ગૃહ ઉદ્યોગની સમજ અપાયેલી છે. પછી જો પ્રાથમિક પ્રવૃત્તિઓ જણાવી કોઈ પણ એક વિશે સમજાવો. જો આ પ્રાથમિક પ્રવૃત્તિ આપેલી છે અને તેના વિશે સમજાવવામાં આવેલું છે. તેમાં શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિની વાત સમજાવેલી છે. હવે પ્રકરણ 4 તેના સવાલો. જો પહેલો સવાલ, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. તો ઉચ્ચ સ્તરીય સેવાઓ વિશે વિગતે સમજાવેલું છે. વિડીયો પોઝ કરી પાકું કરજો. ઉચ્ચ સ્તરીય સેવાઓમાં સવાલ 2, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લક્ષણો જણાવો. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લક્ષણો અપાયેલા છે. સવાલ 3, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સેવાઓ આપેલી છે. સવાલ એના પછી, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરોમાં આવેલા છે. ભારતમાં તે બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં છે. હવે પ્રકરણ 5 તેના 6 સવાલો છે. સવાલ પહેલો, સડક માર્ગોનું મહત્વ જણાવો. સડક માર્ગોનું મહત્વ અપાયેલું છે. સવાલ 2, હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. હવાઈ માર્ગોનો વિકાસ કઈ રીતે થયો તે. સવાલ 3, પાઇપલાઇનના લાભ જણાવો. આ પાઇપલાઇનના ફાયદા કે લાભ આપેલા છે તે. પછી સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. આ સુએઝ નહેર આપેલી છે અને ટૂંક નોંધ આપેલી છે. સવાલ 5, પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો. પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાયો આપેલા છે. સવાલ 6, દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો. તો દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ છે. હવે પ્રકરણ 6 તેના 7 સવાલો છે. સવાલ પહેલો, ઇન્ટરનેટ વિશે સમજાવો. આ ઇન્ટરનેટ વિશે સમજૂતી અપાયેલી છે. વિડીયો પોઝ કરી પાકું કરવાનું શરૂ રાખજો. સવાલ 2, ઉપગ્રહ સેવાના ફાયદા જણાવો. આ ઉપગ્રહ સેવાના ફાયદા આપેલા છે અને તેમાં તે સવાલ 3 છે નીચે, કમ્પ્યુટરના ઉપયોગો જણાવો. આ કમ્પ્યુટરના ઉપયોગો અપાયેલા છે. સવાલ 5, સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો. એના પહેલાનો સવાલ, ટેલિવિઝન વિશે ટૂંક નોંધ લખો. ટેલિવિઝન વિશે ટૂંક નોંધ આપેલી છે. તેમાં દૂરદર્શન સેવા આવે અને દૂરદર્શનનું મહત્વ આવે. પછી સવાલ, સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો.
તો સમાચાર પત્રો અને સામયિકો વિશેની ટૂંક નોંધ છે. પછી સવાલ 6, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. આ ફિલ્મ ઉદ્યોગની વિસ્તૃત ચર્ચાઓ આપેલી છે. સવાલ 7, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. આકાશવાણી વિશે ટૂંક નોંધ અપાયેલી છે. તો આ રીતે 7 એ 7 સવાલના જવાબ છે. આ ઉપરાંત પ્રકરણ 7 અને 8 છે, પણ તેના સવાલ લેતા નથી. આ બંને પ્રકરણને સ્કીપ કરજો. આટલા 6 પ્રકરણની મહેનત કરીએ તો 8 સવાલ આવડી જશે. થેન્ક યુ વેરી મચ.